Hello students, in today's video we will discuss about class 12 NCERT chapter number 3 current electricity. The topic name is MCQs of R is equal to rho L by A part 2. Ready? In last video we had solved so many different MCQs of this equation, right, in part 1. And in this lecture we will solve some other MCQs, right, different than last videos. So don't worry, we will not repeat any type of MCQs of last video. We will solve here every new MCQs, okay, in this video. So please watch this video till the end. Now we will start from drawing one wire with length L, or you can say length L1 and cross section area A1. Now if you stretch this wire, remember one thing, in last lecture we had stretched the wire by length 2L, right? Here you have to stretch only wire, not the length is given, okay? So if you will stretch this wire, then we had already discussed that if you will change the length, right, then also the cross section area will be changed. ધ્યાન આપજો ભાઈ, અહીંયા આપણે લેન્થ ને ઇન્ક્રીઝ કરી દીધી, એટલી ઇન્ક્રીઝ કરી દીધી આપણને કીધેલું નથી, એટલા માટે આપણે શું લખ્યું છે ભાઈ, L2 and A2. ને મેં તમને શું સમજાવ્યું ભાઈ કે તમે લેન્થ ચેન્જ કરશો એટલે ક્રોસ સેક્શન એરિયા શું થશે, ચેન્જ થશે. અહીંયા તમે લેન્થ ઇન્ક્રીઝ કરશો એટલે કે તમે સ્ટ્રેચ કરશો તો ક્રોસ સેક્શન એરિયા તમને ખ્યાલ છે સુધી હશે ભાઈ, ડિક્રીઝ થશે. અને તમે લેન્થ ને શું કરશો ભાઈ, કોન્ટ્રાક્ટ કરશો તો ક્રોસ સેક્શન એરિયા ઇન્ક્રીઝ થશે. અહીંયા આપણે કેસ લઈ જઈએ ભાઈ સ્ટ્રેચિંગનો, ઓકે. તો ચલો તમારે મને કહેવાનું છે ભાઈ કે તમે વાયરને સ્ટ્રેચ કરો તો લેન્થ અને ક્રોસ સેક્શન એરિયા એ તો સુધા ચેન્જ થશે. બટ એવી એક ક્વોન્ટિટી છે, આપણે 11th માં પણ ડિસ્કશન કરેલું છે આવું, કે એક ક્વોન્ટિટી એવી છે ભાઈ એ ચેન્જ નહીં થાય. એ ક્વોન્ટિટી કઈ છે? ધેટ વિલ બી વોલ્યુમ, બરાબર ને? વોલ્યુમ ચેન્જ નહીં થાય. ધેટ મીન્સ વોલ્યુમ V1 ઇન ફર્સ્ટ કેસ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ V2 ઇન સેકન્ડ કેસ. હવે યાદ કરો, આપણે એવરી ટાઈમ 11th માં વોલ્યુમ એટલે શું લઈ જઈએ ભાઈ, એરિયા ઇન્ટુ લેન્થ. તો આના માટે શું થશે ચેક કરો ભાઈ, A1 into L1 is equal to અહીંયા શું થશે, A2 into L2. રેડી? તો આ થઈ ગયો તમારો એક MCQ. હવે આપણે આગળ વાત કરી તો ખાસ ધ્યાન આપજો, મોસ્ટ ટાઈમની પોઈન્ટની વાત આવે છે, R is equal to rho L by A. રેડી? હવે ખાસ ધ્યાન આપજો, મોસ્ટ ટાઈમની પોઈન્ટની વાત આવે છે. અગેન આપણે અહીંયા સ્માર્ટ ચાર્ટ ડ્રો કરશું. Okay, on the left side we will multiply. See, on the left side we will multiply and divide by L, and on the right side here we will multiply and divide by, right, with the area, right? After solving this smart chart you will be able to solve so many types of MCQs, right? So please focus on this. હવે તમે ભાઈ જ્યારે L થી અને મલ્ટીપ્લાય ડિવાઇડ કરશો તો શું થશે ચેક કરવો જોઈએ. R is equal to rho L into L square upon area into length. Okay, so you will get rho L square by area into length એટલે શું થશે, વોલ્યુમ V. ઓકે, હવે યાદ રાખજો ભાઈ, આ મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે, બરાબર, મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે. આ R is equal to rho L square by હું તમને રીઝન પણ આપું છું ભાઈ કે આપણે લોકો વોલ્યુમમાં શું કામ ગયા, બીકોઝ મેં તમને અહીંયા જસ્ટ સમજાવ્યું જો કે ભાઈ આમાં એક એવી ક્વોન્ટિટી છે જે શું થશે, ચેન્જ નહીં થાય, ધેટ વિલ બી વોલ્યુમ. હવે તમે ચેક કરશો ને ભાઈ તો રો એન્ડ વોલ્યુમ આ બંને શું થઈ ગયા, કોન્સ્ટન્ટ. હવે તમે લેન્થ ચેન્જ કરો એટલે એનું રેઝિસ્ટન્સ કઈ રીતે ચેન્જ થાય એ તમને ડાયરેક્ટ આ શોર્ટકટ ઉપરથી આવડી જશે. ઓકે, ના MCQs આપણે આગળ જોઈએ જ છીએ. નેક્સ્ટ, હવે તમને બહુ મજા આવશે. હવે આપણે લોકો શું કરીએ, વોલ્યુમમાંથી ડેન્સિટીમાં જઈએ. જોજો રાઈટ, એ પહેલા હું તમને આનો રિલેશન આપી દઉં, ખાસ નોટ ડાઉન કરી લેજો કેટલા બધા MCQs થશે. હિયર યુ કેન સી R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L સ્ક્વેર. જો કે રો અને વોલ્યુમ બે કેવા છે, કોન્સ્ટન્ટ છે, તો શું થયું, R ઇઝ પ્રોપોર્શનલ ટુ L સ્ક્વેર. હવે ડેન્સિટીનો સિમ્બોલ આપણે D આપશો, બીકોઝ રો આપશો તો શું થશે, આ રો સાથે મિક્સ થઈ જશે. હિયર ધ રો ઇઝ રેઝિસ્ટિવિટી એન્ડ નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ડેન્સિટી. ચાલો ભાઈ, ડેન્સિટી એટલે શું થશે, માસ બાય વોલ્યુમ. હવે તમે સમજી ગઈ તો આપણે વોલ્યુમને સબ્જેક્ટ બનાવશું તો તમને શું મળશે, વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ બાય ડેન્સિટી. ખ્યાલ આવે? હવે આપણે શું કરશું, આ જે વોલ્યુમ છે એની જગ્યાએ વેલ્યુ પુટ કરશું તો શું થશે, જોવું છે ભાઈ, R ઇઝ ઇક્વલ ટુ રો L સ્ક્વેર અપોન માસ બાય ડેન્સિટી. ખ્યાલ આવે? તો આ ઇક્વેશન પર મેં તમને એટલે શીખવાયું કે તમને એકવાર હીટ મળી જાય અને અચાનક એક્ઝામમાં પૂછાય
કે ડેન્સિટીની વાત કંઈ કરેલી હોય તો તમને આઈડિયા આવી જાય કે હા ડેન્સિટીમાં કઈ રીતે જવાય, તો વિથ ધ હેલ્પ ઓફ વોલ્યુમ, વોલ્યુમને સબ્જેક્ટ બનાવી તમે ડેન્સિટીમાં જઈ શકો છો. હવે આમાં કાંઈ જે રીતે તમને માંગે એ મુજબ તમારે શું કરવાનું ભાઈ, ખાલી સિમ્પ્લિફિકેશન કરી, ડેરિવેશન કરી, કેલ્ક્યુલેશન કરી અને આન્સર લઈ આવવાનો. ઓકે, on the right side now we will multiply and divide this area A. So here you will get R is equal to rho into L into A upon A into A, you will get A square. Okay, again ચલો ભાઈ ન્યુમરેટરમાં ચેક કરો જોઈએ, લેન્થ ઇન્ટુ એરિયા એટલે એરિયા ઇન્ટુ લેન્થ એટલે શું થશે, વોલ્યુમ V, then you will get rho into V upon S square. Okay, now you have to again check resistivity is constant, volume V is constant, then R is proportional to 1 upon S square, or you can say it is inversely proportional to S square. Okay, આ થઈ ગઈ તમારી શોર્ટકટ. હવે ધ્યાન આપજો ભાઈ, એરિયા એટલે શું થાય, પાય સ્ક્વેર થાય. હવે તમે એનો સ્ક્વેર કરો એટલે R/4 થાય. તો હજી તમને બીજા રિલેશન્સ આપું છું ભાઈ, R is proportional to 1 upon R/4. રેડિયસ, here small r is radius of wire. ધ્યાન આપજો ભાઈ, સ્ક્વેર છે અહીંયા પાય સ્ક્વેર છે એનો તમે A સ્ક્વેર કરશો એટલે R/4 થશે. ઓકે, આના પછી તમે રેશિયો પૂછાય, રેઝિસ્ટન્સ R2 upon R1 એટલે કે તમને બે અલગ અલગ બે રેડિયસના વાયર આપે અને એના રેઝિસ્ટન્સનો રેશિયો માંગે, તો તમે શું કરશો ભાઈ, આ ઇન્વર્સલી પ્રોપોર્શનલનો મતલબ શું થાય કે અહીંયા 2 છે અહીંયા શું આવશે 1. ઓકે, અને અહીંયા 1 છે અહીંયા શું આવશે ભાઈ 2 એન્ડ રેસ ટુ શું થશે 4. ચેક કરી લો. હવે આપણે આગળ વાત કરીએ ડાયામીટરની. તો તમને ખ્યાલ છે ભાઈ કે અહીંયા તમે ડાયામીટર મૂકશો તો ડાયામીટર શું છે, રેડિયસ કરતા ડબલ હોય, આનો 2 અને આનો 2 સુધી ડાયામીટરમાં તમે જાઓ એટલે કટ થઈ જાય. તો તમે સેમ રિલેશન ડિરાઈવ કરી શકો છો ડાયામીટર માટે, 1 upon D/4. ધ્યાન રાખજો ભાઈ, અહીંયા આપણે વાત થાય છે વાયરના ડાયામીટરની, રાઈટ, આપણે રેડિયસમાંથી ડાયામીટરમાં જઈએ છીએ. તો સેમ તમને રેશિયો મળશે R2/R1 is equal to D1/D2/4. મીન્સ કે તમને બે અલગ અલગ વાયરનો ડાયામીટર આપી દે તો તમે આ ઇક્વેશન અથવા રિલેશન ઉપર શું કરી શકો, એના રેઝિસ્ટન્સનો રેશિયો ફાઇન્ડ કરી શકો. ઓકે, આમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા MCQ સોલ્વ થઈ ગયા. હજી આના કરતા પણ સારા MCQ આપણે આગળ સોલ્વ કરીએ છીએ. રેડી? ચલો, મેં તમને હમણાં જસ્ટ ડિસ્કસ કર્યું, R is equal to આપણે LC ને મલ્ટીપ્લાય ડિવાઈડ કરી તો તમને મળશે rho L square by V, where V is volume. રાઈટ? આના ઉપરથી જે એક આપણે MCQ બનશે, યાદ કરો 11th માં આપણા ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે રિલેટિવ એરર ફાઇન્ડ કરતા, યાદ છે, રિલેટિવ ઓર ફ્રેક્શનલ એરર. તો રિલેટિવ એરર નું ઇક્વેશન યાદ કરો જોઈએ, શું થાય, ડેલ્ટા R/R. ઓકે, રાઈટ સાઈડ રો ઇઝ કોન્સ્ટન્ટ, વોલ્યુમ ઇઝ કોન્સ્ટન્ટ, અને ભાઈ કોન્સ્ટન્ટ ની એરર શું થાય, એનો તમે ડિફરન્સ લેશો તો શું આવશે 0. વાત કરી કોની, લેન્થની. તો પાવર છે તમને યાદ હશે કે આપણે જ્યારે રિલેટિવ એરર લેતા ત્યારે પાવર ક્યાં આવી જશે ભાઈ આગળ, તો તમને મળશે 2 into ડેલ્ટા L/L. રેડી? તો આ થઈ ગઈ તમારી નેક્સ્ટ શોર્ટકટ. સેકન્ડ થિંગ કે ભાઈ સપોઝ તમને લેન્થની એટલે કેમ કે ભાઈ કે વાયરની અંદર 2% નું શું કરવામાં આવે છે, ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે છે, એની જે એનો જે રેઝિસ્ટન્સ છે એમાં કેટલી એરર પ્રોડ્યુસ થશે. ઓકે, તો અહીંયા તમારે જસ્ટ શું કરવાના ભાઈ, 2% એપ્લાય કરી દેવાના ડેલ્ટા L/L. બરાબર? તો તમને ડાયરેક્ટ આન્સર શું મળી જશે 4%. એટલું ધ્યાન રાખજો, આ ટેકનિક તમને ક્યારે કામ આવશે, for small changes. Okay, for small changes in length. રેડી? તો જ્યારે લેન્થની અંદર સ્મોલ ચેન્જીસ હશે ત્યારે તમને ટેકનિક કામ આવશે. ઓકે, હવે નેક્સ્ટ MCQ આપણે સોલ્વ કરી. તો અગેન રિપીટ કરું છું ભાઈ, આપણે જસ્ટ શોર્ટકટ બનાવી હતી rho L square by V. આના ઉપરથી હું તમને એક શોર્ટકટ આપું છું કે ક્યારે પણ તમને લેન્થમાં ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટની વાત કરે, રેડી, તો એનો જે ન્યૂ રેઝિસ્ટન્સ ઓબ્વિયસમાં જે આપણે વાત થઈ કે લેન્થ ચેન્જ થશે તો શું થશે, રેઝિસ્ટન્સ ચેન્જ થશે. તો તમારા લોકોએ શોર્ટકટ યાદ રાખવાની છે, R' is equal to N square into R. રેડી? N square into R. ક્યાંથી એવું ભાઈ, તો આ રિલેશન ઉપરથી આવશે R is proportional to L square. રેડી? અહીંયા આપણે N છે ત્યાં શું લખશું એ તો તમને કહી દઉં છું. N is equal to તમે એપ્લાય કરશો, યાદ રાખજો ભાઈ, N is equal to તમે એપ્લાય કરશો ન્યૂ લેન્થ. કઈ રીતે કામ કરે છે હું તમને 1 નહીં 4-5 MCQs માં અલગ રીતે શીખડાવું છું અને પછી તમને હોમવર્ક આપીશ, એ તમારે ખાસ સોલ્વ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ આ કઈ રીતે કામ કરે. રેડી? ઇફ યુ double the length, okay, double the length, or
તમને એમ કહેવામાં આવે ભાઈ કે આપણે લોકો લેન્થમાં શું કરી દઈએ 100% નું ઇન્ક્રીમેન્ટ કરી દઈએ ભાઈ. ઓબ્વિયસ વાત છે, એ બધું સેમ જ થયું ને. તમે 100% એની લેન્થને ઇન્ક્રીઝ કરો કે તમે ડબલ કરો, બધું એક જ થયું. તો હવે આ કઈ રીતે કામ કરે એની ટેકનિક ખાસ જોજો ભાઈ. તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાની, મેં તમને શું કીધું ભાઈ, શોર્ટકટ માટે ન્યૂ લેન્થ ફાઇન્ડ કરવાની. ન્યૂ લેન્થ કેટલી હોય કયો જઈ, પેલા એલ લેન્થ તો હતી રેડી, એવું તમે ફરીથી ડ્રો કરી આપો. આની પાસે એલ લેન્થ તો હતી પહેલેથી રેડી. હવે તમે એમાં શું કર્યું, 100% ઇન્ક્રીમેન્ટ કર્યું, શું થશે ભાઈ, એલ પ્લસ એલ 2L. ઓકે, હવે તમારા શોર્ટકટ એપ્લાય કરવાની કે ન્યૂ રેઝિસ્ટન્સ એનો કેટલો થાય, RDS. ચલો ભાઈ, એન કેટલા લેશો, ન્યૂ લેન્થ કેટલી થાય 2L. તો ભાઈ તમારે અહીંયા શું કરવાના, જસ્ટ 2 જ લેવાના, 2² into R. તો તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે 4R. ઓકે, હવે ધ્યાન આપજો ભાઈ, અહીં ઘણા બધા MCQs અલગ અલગ રીતે પૂછાય છે, ઘણું બધું ડિટેલમાં આપણે કરી દઈએ. હવે તમને ઓલ્ડ રેઝિસ્ટન્સની વેલ્યુ આપી દે. ઓલ્ડ રેઝિસ્ટન્સ મને ખ્યાલ આવે કે પેલા વાયર હતો બિફોર સ્ટ્રેચિંગ રેડી, કે એની વેલ્યુ તમને આપી દે કે ભાઈ આની વેલ્યુ છે સપોઝ 10 ઓહમ. ઓકે, તો તમારો ન્યૂ આન્સર શું થશે ભાઈ, 40 ઓહમ. બરાબર છે. સેમ તમને ઓલ્ડ રેઝિસ્ટન્સની વેલ્યુ સપોઝ આપી દે કે ભાઈ 20 ઓહમ છે, પછી તમને કહે કે એમાં 100% ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે તો શું થાય, તો મોટા ભાગના સ્ટુડન્ટ શું કરશે, ડબલ યાદ કરી અને 10 હોય તેને શું કરી નાખે, 20 કરી નાખે. પણ એવું ના થાય ભાઈ રેડી, આ 4 ટાઈમ થશે. હજી એક MCQ બનશે, ધ્યાન આપજો. પાછું આ સ્ટેપ હું રિપીટ કરું છું, R ડેશ ઇઝ ઇક્વલ ટુ 4R. હવે ધ્યાન આપજો ભાઈ, તમને એમ કહે કે આ જે લેન્થ આપણે ડબલ કરી તેના રેઝિસ્ટન્સમાં કેટલા પર્સન્ટેજનું ઇન્ક્રીમેન્ટ આવ્યું. રેડી, પેલા તો હતું એ કેટલું રેઝિસ્ટન્સ હતું ભાઈ, R રેડી, અહીંયા તમે જોઈ શકો છો એમાં કેટલું ઇન્ક્રીમેન્ટ આવ્યું. તો ધ્યાન આપજો, 4R ને કઈ રીતે લખાય, R પ્લસ 3 લખું તો ચાલે. આવું શું કામ લખ્યું ભાઈ, બીકોઝ પેલા આ રેઝિસ્ટન્સ તો હતું જ, એમાં 3R નું શું આવ્યું, ઇન્ક્રીમેન્ટ આવ્યું. તો આના પર્સન્ટેજ તમને પૂછે તો શું કરવાનું ભાઈ, મલ્ટીપ્લાય બાય 100%. તો તમારો આન્સર શું આવશે, 300%. ઓકે, તો આનું જે રેઝિસ્ટન્સ છે ભાઈ શું કરશે, 300% શું થશે, ઇન્ક્રીમેન્ટ થશે. રેડી, હું તમને આની એક દેશી ટેકનિક આપું છું કે સપોઝ તમારી પાસે 100 રૂપીસ છે રેડી, હું તમને એમાં એના 5% બીજા રૂપીસ આપું. તો ચાલો તમે વિચારો છો કે 100 રૂપીસના 5% કેટલા થાય, 5 રૂપીસ થાય. ઓકે, તો તમારી પાસે ટોટલ રૂપીસ કેટલા થયા, 105. બટ હું તમને પૂછું ભાઈ કે તમારે ઇન્ક્રીમેન્ટ કેટલું આવ્યું, તો તમે શું કહેશો, સર 100 તો હતા જ, એમાં 5% એટલે કે 5 રૂપીસ ઇન્ક્રીમેન્ટ થયો. એટલે તો તમારે ઈ ફાઇન કરવાનું છે. ઇન્ક્રીમેન્ટ પૂછે તો તમારે ઓરિજિનલ રાખી અને સિવાયનું બતાવવાનું. હજી ઘણા બધા ચાન્સીસ છે, બીજા એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ, સપોઝ તમને કહેવામાં આવે ઇફ યુ ઇન્ક્રીઝ ધ લેન્થ, ઓકે, ઇફ યુ ઇન્ક્રીઝ ધ લેન્થ બાય 40%. હવે તમે લેન્થ છે શું કરો છો, લેન્થ છે રાઈટ, 40% ઇન્ક્રીઝ કરો છો તો એનો રેઝિસ્ટન્સમાં શું થાય. ઓબ્વિયસ વાત છે, લેન્થ ઇન્ક્રીઝ કરતો રેઝિસ્ટન્સ સ્ટ્રેન્થ આપણે ચેક કરી. મેં તમને શું કીધું ભાઈ, પેલું કામ શું કરવાનું, ન્યૂ લેન્થ ફાઇન્ડ કરી લેવાની. રેડી, તો ન્યૂ લેન્થ કેટલી થાય, L તો હતી જ. ઓકે, એમાં શું થશે ભાઈ, 40% ઓફ L, મતલબ કે એ જે L હતી એને આપણે સ્ટ્રેચ કરી અને શું કર્યું ભાઈ, એના 40% જેટલું ચેન્જ કર્યું. તો શું થાય, L 40% મીન્સ કેટલી વેલ્યુ થશે, 40% ડિવાઇડ બાય 100, 0.4 L. So total length will be 1.4 L. ઓકે, સમજવામાં વાર લાગશે, પછી MCQs ફટાફટ સોલ્વ થશે. હવે આપણી શોર્ટકટ R ડેશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ઇન્ટુ R. ઓકે, n ની વેલ્યુ કેટલી એપ્લાય કરવાની ભાઈ, 1.4 સ્ક્વેર ઇન્ટુ R. 1.4 નો સ્ક્વેર શું થશે, તમે કેલ્સીમાં ચેક કરી લેજો, 1.96 R. ઓકે, ચલો તો મેં તમને શું કીધું ભાઈ, અહીંયા બે MCQs બનશે. હવે તમને R ની વેલ્યુ સપોઝ આપે 10 ઓહમ, તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલું થાય, આને મલ્ટીપ્લાય બાય 10 કરશો તો 19.6 ઓહમ. બટ તમને એમ કે ભાઈ કે કેટલા પર્સન્ટેજનું ઇન્ક્રીમેન્ટ આવે છે, તો આ જ ટેકનિક એપ્લાય કરશો કે ભાઈ આમાં પેલા આ રેઝિસ્ટન્સ તો હતો જ, તો એમાં ઇન્ક્રીમેન્ટ કેટલું આવ્યું, 0.96 R નું ચેક કર્યો, ટોટલ પાછું કેટલું થશે, 1.96. આટલું ઇન્ક્રીમેન્ટ આવ્યું, આટલું તો પેલા હતું જ, તો ઇન્ક્રીમેન્ટ માંગે રાઈટ પર્સન્ટેજમાં, આને મલ્ટીપ્લાય બાય શું કરવાના, 100%. આને મલ્ટીપ્લાય બાય 100% કરશો તો તમને આન્સર મળશે 96%. મીન્સ આખું બોલું છું ભાઈ રિપીટ કરીને કે તમે લેન્થને 40% ઇન્ક્રીઝ કરશો તો તમારો રેઝિસ્ટન્સ છે 96% ઇન્ક્રીઝ થશે. રેડી, નેક્સ્ટ એક્ઝામ્પલ, સપોઝ we increase the length of wire by 20%, then its resistance will increase by the percentage we have to find. Okay, so you have to find first of all new length, old length plus 25% of length. So here what will you get? ચલો મનમાં વિચારો, 25% એટલે કેટલું થશે ભાઈ, 0.25 L.
So the new length will be 1.25 L. Okay. Now we have to apply our shortcut. R dash is equal to n square into r. N is equal to 1.25 whole square into r. चलो भाई 1.25 એટલે 1.25 નો સ્ક્વેર શું થશે 1.5625 r. રેડી? હવે સેમ ઇન્ક્રીમેન્ટ માંગે તો શું હશે ભાઈ? પેલા આ રેઝિસ્ટન્સ તો હતું જ, એમાં કેટલું ઇન્ક્રીમેન્ટ થયું 0.5625 r નું. તો આના પર્સન્ટેજ શું કરશો તમે મલ્ટીપ્લાય બાય 100% કરશો તો તમને આન્સર મળશે 56.25%. રેડી? તો રિપીટ કરું છું ભાઈ, જો તમે વાયરની લેન્થ 25% ઇન્ક્રીઝ કરશો તેનું રેઝિસ્ટન્સ 56.25% ઇન્ક્રીઝ થશે. લાસ્ટ એક્ઝામ્પલ. ઓકે, સપોઝ ચલો એકદમ અલગ અને થોડુંક ટફ એક્ઝામ્પલ છે. સપોઝ આપણે 150% એની લેન્થ ઇન્ક્રીઝ કરીએ 150%, તો શું થાય? તો ભાઈ સિમ્પલ વાત છે, L dash is equal to L plus 150% of its original length. L plus ચલો ભાઈ 150% એટલે એની વેલ્યુ કેટલી થાય? 150/100 શું થશે? 1.5 L. ચલો ભાઈ ટોટલ લેન્થ કેટલી થશે? 2.5 L. રાઈટ? હવે આપણે શોર્ટકટ એપ્લાય કરી R dash is equal to n square into r. ચલો ભાઈ આપણને n કેટલા મળી ગયા? 2.5. તો 2.5 નો સ્ક્વેર કેટલો થશે? 6.25. ઓકે, 2.5 હોલ સ્ક્વેર will be 6.25 r. બરાબર છે? જોવો જોઈએ 6.25 r. આપણી ટેકનિક પેલા r રેઝિસ્ટન્સ હતું એમાં ઇન્ક્રીમેન્ટ કેટલું આવ્યું? 5.25 r નું. અને પર્સન્ટેજમાં ફાઇન્ડ કરશો એટલે શું થશે? મલ્ટીપ્લાય બાય 100%. So you will get 525%, એટલે કે 525%નો 525% નો શું થશે ભાઈ ઇન્ક્રીમેન્ટ? ક્યારે? જ્યારે તમે લેન્થ 150% ઇન્ક્રીઝ કરશો તો તમારું રેઝિસ્ટન્સ 525% ઇન્ક્રીઝ થશે. ઓકે, હવે તમારે હોમવર્કની અંદર 30% માટે, રેડી, 200% માટે, ધેન 175% માટે. ઓકે, then you have to find for 500% and 1000%. આટલા સમ્સ તમારે આ જ મેથડથી ટ્રાય કરવાના છે. ઓકે, so thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.